નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. ભૂતરા દાદા યુવા ગ્રુપનું આપણું સેવાનું અવિરત કાર્ય ચાલુ છે અને ચૈત્ર માસ ચાલી રહ્યો છે. માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપે અન્નક્ષેત્રનું આયોજન આપણે કર્યું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ. અને આજે બીજો દિવસ છે, 21 તારીખ 21/3/2026 દિવસે આપણે બપોર પછીના ચાલુ કર્યું છે. આજે 23 તારીખ છે અને તારીખ 2/4/2026 સુધી આપણે એટલે કે ચૈત્રી પૂનમ સુધી આપણું અન્નક્ષેત્ર ચાલુ રહેશે. 13-14 દિવસ કે જે ચાલીને પદયાત્રીઓ જાય છે, બગદાણા, ભગુડા, ઊંચા કોટડા, ડુંડાસ વીર વછરાજ દાદાએ, મવા ભવાની માએ જે પણ પદયાત્રીઓ જાય છે, બહુ સંઘ જાજો બહુ પબ્લિક હાલીને આવે છે. એના માટે આપણે દર વર્ષે આપણે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા. તો આ તમે જોઈ શકો પ્રમાણે આ અમારું અન્નક્ષેત્રની બધી વ્યવસ્થા છે. આ રસોડું છે અને આ બધી એ રીતના વ્યવસ્થા બધી અમે રાખીએ છીએ. આરામ ગૃહ માટે જે હાલીને આવે છે પદયાત્રીઓ, એના માટે આરામની વ્યવસ્થા, એ રીતના બધી આ વ્યવસ્થા આપણે ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને ખૂબ સરસ આયોજન કરીએ છીએ ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા. અને આ વર્ષે પણ પાછું 6ઠું વર્ષ છે. 5 વર્ષ આપણે પૂરા કર્યા છે અને આ 6ઠું વર્ષ છે અન્નક્ષેત્રને. અને દાદાની દયાથી બહુ સારું આપણને રિસ્પોન્સ પણ માણસોનો મળે છે કે ભાઈ ખૂબ સરસ સારી સેવા કરો છો. અને આપણે સેવા માટે જ, માનવ સેવા એ જ પ્રભુ સેવા, એ સાર્થક કરતો શબ્દ જે છે આપણા ગ્રુપનો જે ધ્યેય છે કે સેવા, માણસ છે, પશુ પક્ષી છે, જે પણ જીવ માત્રની સેવા, એ જ આપણા ગ્રુપનો ધ્યેય છે અને આપણે એ સેવા કરીએ છીએ. આ તમે જોઈ શકો છો મારી આ બાજુ પાછળની સાઈડ, એ જે આ નેશનલ હાઈવે છે, તમે જોઈ શકો પ્રમાણે ઉના ભાવનગર જે નેશનલ હાઈવે છે, તમે જોઈ શકો એ પ્રમાણે આ નેશનલ હાઈવે ને એક્ઝેક્ટ બાજુમાં છે કે જે પીપાવાવ, કોર્ટ ઓફ પીપાવાવ ચોકડી છે, એની આગળ 2 કિલોમીટર આગળ વિક્ટરની બાજુમાં નિંગાળા ગામ આવે છે. નિંગાળા ગામની એક્ઝેક્ટ સામે જે બંસીધર હોટલ, તમે પાછળની સાઈડ અમારું બંસીધર હોટલ છે અને આ અમારો અન્નક્ષેત્ર છે. બંસીધર હોટલની એક્ઝેક્ટ બાજુમાં કે જે વિક્ટર અને પીપાવાવ ચોકડીની વચ્ચેનું સેન્ટર થાય છે, એની બાજુમાં આ અમારું અન્નક્ષેત્ર આવેલું છે. દર વર્ષે અમે જ્યાં જે જગ્યાએ કરીએ છીએ એ જ જગ્યાએ અન્નક્ષેત્ર કરીએ છીએ. 5 વર્ષ પૂરા કરીને 6ઠું વર્ષ છે. અને તમે જો આ રસ્તે નીકળવાના હોય ચાલીને પદયાત્રીઓ માટે પણ, અને કોઈ પણ 2 વ્હીલ કે 4 વ્હીલ કે જે લે, તો અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપનું જે અન્નક્ષેત્ર છે એની મુલાકાત લ્યો. દાદાની પ્રસાદી લેવા માટે અમારા ગ્રુપ દ્વારા આપ સૌને ભાવભર્યું આમંત્રણ અમે દઈએ છીએ. અને પદયાત્રીઓ જે જાય છે એના માટે સ્પેશિયલ બધી સુવિધા અમારું ગ્રુપ જે પણ આપણે સુવિધા કરી શકીએ, બધી સુવિધા, આરામ ગૃહ માટે પગ ચોળી દેવા, બામ લગાડી દેવું, પછી ગરમ પાણીથી પગ જારી દેવા, બધી સુવિધા જેટલી આપણી સેવા થાય એટલું આપણું ગ્રુપ કરે છે અને આપણે કરતા રહીશું. માનવ સેવા એ જ પ્રભુ સેવા. જે શાસ્ત્રમાં કીધું છે ને, અન્ન જેવું કોઈ દાન નથી. તો જે અન્નદાન જે છે બહુ સારું એમ કહેવાય ને કે બહુ આમ કોઈના પેટમાં ગયું હોય ને તો એ આશીર્વાદ મળે છે. અને એ સેવા આપણું ગ્રુપ ભૂતરા દાદા યુવા ગ્રુપ કરે છે બધું. તો તમે પણ જો આ રસ્તે નીકળવાના હોય નેશનલ હાઈવે, હજી તમને એકવાર સરનામું આપી દઉં કે જે પીપાવાવ ચોકડી નેશનલ હાઈવે છે, એની 2 કિલોમીટર આગળ તમે આવો એટલે વિક્ટરની આ બાજુ અને નેશનલ હાઈવે ટચ છે અમારું. તમે રોડે નીકળો છો એટલે જો આ ધજા તમે દાદાની જોઈ શકો. જય ભૂતરા દાદા. આ ધજા અમારી ફરકતી છે અને કોન્ટેક્ટ નંબર વિડીયોમાં છે જ તે, બરોબર. અને તમે જો અહીંથી નીકળવાના હોય તો એ પહેલાં અમને કોન્ટેક્ટ પણ કરજો, તો અમારો ગ્રુપ તમને કોન્ટેક્ટ કરીને જે પણ કાંઈ સુવિધા તમને પ્રોવાઈડ કરશું, બરોબર. બસ એ જ સાથે જાજુ નહીં કહેતા, પાછા વિડીયો આપણે બનાવશું, વિડીયોના માધ્યમથી પાછા મળીએ. બસ એ જ સાથે જય ભૂતરા દાદા.